હા ના ના પાણી નથી પીવું. આ તમારા શેરના પાણી પીને મારે ટાટિયા નથી વેલા ભાંગવા. શેરના પાણી પીએ એટલે ટાટિયા વેલા ભાંગી જાય? તો એ બટા આ શેરના પાણી પીને તો આ કેલ્શિયમ ઘટે ને ટાટિયા વયા જાય નત નવા થાય પેતરા. હા, પાણી તો બધી હરખા ન આવે મમ્મી. બટા તમે આ ફિલ્ટર અહીંયા મુકાવ્યા છે ને અમારા ગામડેથી એ નર્મદાના પાણી આવે છે. આમાં કચરું ગળાઈને આવે મમ્મી. નર્મદાના પાણીમાં કચરું આવે એટલે આ એમાંથી ગળાઈને આવે એટલે. હશે હવે જે હોય ઈ. મારે હું આ તો મને સારું લાગ્યું તે મેં તને કીધું. ઠીક. તમારે કઈ કામ હતું? બટા કામ હતું ને તે આવીશું પણ આ તારી જેઠાણી ક્યાં ગઈ છે? મને શું ખબર હશે એના રૂમમાં. જો હું તને ઈ જ બાબતે વાત કરવા આવી છું. તારે જેઠાણી નથી સાંભળતી ને અહીંયા ક્યાંય? ના અહીંયા ક્યાંય તો નથી. રૂમમાં હશે. બોલો તમે તમારા. બટા હું તને એક બહુ અંગત વાત કરવા આવી છું કે તારે એ વાત તારે જેઠાણીને નથી કરવાની. નથી કરવાની? જેઠાણી તો હું આ મારા સાગરિયાને મારા આદિને બેમાંથી એકેયને નથી કરવાની કોઈ. શું વાત છે એવી? બટા છે ને હું ગામડે હતી ને તે હશે ને મને એક વિચાર આવ્યો કે મારે શહેરમાં જઈને મારી બે વહુને એટલે બે વહુને નહીં એટલે મારી નાની વહુને એવી ખુશ કરી દેવી છે ને કે આખી જિંદગી મારું નામ લયા કરે. હાવું હોય ને તો મારી હાહુ જેવી બીજી કોઈને ન આવી મળે એટલે બધાને આવી જ મળે એવું. કેમ મને તમે હોનાન પાટલા કરાવી દેવાના છો? બટા તું વાત પૂછમાં. હવે આ ડોસી કેટલા દીની આ મહેમાન અહીંયાની ઠેસ વાગે ને આમ ડોસી ભગવાન પાસે વહી જાય. તે મેં વિચાર્યું છે કે મારે મારા નામના ખેતર પછી આ ખોવડા પછી આ તારા હારા જરા હયાત હતા ને તે વખતમાં મારા નામે આ ફિકસમાં પૈસા મૂક્યા બેંકમાં. તે મેં વિચાર્યું કે આટલું બધું મારા નામનું છે તે મારે કોને આપવું. તે પહેલાં મને વિચાર આવ્યો સાગરના નામે કરી દેવું છે. મારા બે દીકરા તો હરખા ને મારે તે બે દીકરાના નામે કરી દો. પછી પાછો મને વિચાર આવ્યો કે ના આવું બધું ન કરાય. તે બાજુમાં પેલા ગંગાબા નથી રહેતા તે ન્યા ગઈ. કેમ કે આપણા કરતા તો ડોસીને વધારે ખબર પડે ને કે આ ઘરમાં હું ડખા હાલે ને કેમ આ નિવારણ આવે બધા વાતનું. તે મેં ગંગાબાને પૂછ્યું કે બા હવે જાતી જિંદગી છે મારી કે મારે કોના નામનું બધું મારે કરવું? આ ખેતર ને ખોવડા ને આ બધું છે મારા નામનું. તે મને ગંગાબાએ કીધું કે બટા આ મોટી બહુ હોશિયાર હોય ઘરની એના નામનું ન કરાય. અને બે દીકરા છે તે દીકરા તો કોઈના નથી થયા તે તારા હું થવાના. સાચી વાત છે હો. તો અને દીકરાના નામે કરશે ને તો તને પાટું મારીને ઘરની બહાર કાઢી મૂકશે. સાચવશે નહીં. એ મેં વિચાર કર્યો કે બા મારી નાની વહુ છે એ તો સારું કહેવાય. નાની વહુના નામનું બધુંય કરી દે તું. તે છે ને તે નાની વહુ તને આમ જીવની જેમ હાસવશે. હથેળીમાં રાખશે તને. મમ્મી હા તમે વિચાર છે ને હા વાસો કર્યો મારો વિચાર નથી. ગંગાબા ગંગારવાનો વિચાર છે ને 110% સાચો વિચાર છે. આ નાની વહુ હોય ને એ તમને બહુ હરખી રીતે હાસવે. એના નામે મિલકત કરી દો ને એટલે બટા તારી જેઠાણી સાંભળી જાય. નહીં બોલો આવ ક્યારે કરશો? બટા હું છે ને અંધુય તારા નામનું કરતી જઈશ પણ અંકિતા તું આ તારી જેઠાણીને કે બે ભાઈઓને કોઈને વાત ન કાને પોગે હો. નહીં કરું મમ્મી નહીં કરું. બસ આમ જો ગામડેથી અહીંયા આવી ને તે હંધુય કામ કર્યું તો મારા પગ બહુ દુખે. અરે હમણાં હું તમને બામ લગાવી દઉં અને તમે બેહો જાઓ. ગરમ પાણી લેતી આવો અને તમને શેક કરી દો. લીંબુ શરબત પીવું તમારે? અરે ના લીંબુ ચા પીવું. ચા બનાવી દે ને. હા લેતી આવું ચા. અને બીજું જમવામાં શું લેવું તમારે? અરે હું તને પછી કહી તું બહુ બધું એકાદે. તમે બેહો જાઓ. હું તમને છે ને ગરમ પાણીનો શેક કરી દઉં અને બામ લગાવી દઉં. જાઓ હુઈ જાઓ તમે તમારે આરામ કરો. મારી હો વરની થાય મને ખાતરી હતી કે મારી નાની વહુ એટલે નાની વહુ છે. હાશ મારે આવું મારી બહુ ચિંતા કરે. હવે એની બહુ સેવા મારે કરવી છે. મારે એની સેવા જ કરવી છે આખો દી. હાલો ગરમ પાણીનો શેક એમાં કરું.
સાગરભાઈ અહીંયા શું કરો છો? થોડા આગળ આવ્યો. અરે પણ ભાભી પાણી પીવું છું, પાણી નહીં પીવાનું. હા તો જલ્દી પીવો ને, પાણી કઈ ગળે અટકાય છે? લાવો દસ્તો લઈને. ના ના વયું જાય છે નહીં, દસ્તો નથી લાગી છે. ખબર છે મને. જો ફટાફટ બધું કામ કરીને મારે મારા મમ્મીજીની સેવા કરવાની છે. જલ્દી નીકળો અહીંયાથી. પણ તમે એને કામ કેમ? હું માણસ નથી, મને કામ નથી આવડતું? હા આવડે છે ને, હું ક્યાં ના પાડું છું. તમને તો બધું કામ આવડે છે પણ કરવું નહોતું. ના ના એટલે એવી વાત નથી. જો હું તો મસ્તી કરતો હતો. નહીં નહીં જો પાણી ટાટા. ખબર નહીં વચ્ચે ને વચ્ચે આવીને મારા બધા જ કામ અટકાવ્યા કરે. હા આદિ હજુ બહાર કેમ નહીં આવ્યા હોય? આમને લેટ થઈ જશે બાપા. કેટલાકનું કરવું મારે? આદિ આદિ ઓફિસે નથી જવું? સમય જોવો તમે, તમે લેટ થઈ જશો. જાઓ જલ્દી. જાવ જ છું પણ હજી થોડી વાર છે એટલા માટે. ક્યારેક વહેલા જાઓ, બોસને ઇમ્પ્રેસ કરો. બોસ પાસે બેસીને આખા દિવસમાં શું શેડ્યુલ છે ને એની બધી તૈયારીઓ કરો, વાતો કરો, મીટિંગ્સ કરો. તમને પ્રમોશન જલ્દી મળશે. હું શું કામ આટલી બધી ઉતાવળી થાય છે? હા જો મને ખબર છે કે મારે નાસ્તો બનાવવો જોઈએ, હમણાં જ બનાવી આપો. બની ગયો છે. બટેકા પૌવા, સમોસા, ઇડલી, બ્લા 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 બધું જ બની ગયું છે. ભાખરી પણ. સાચે? સાચે જ. હા પણ તે બનાવ્યું? તમારા માટે. વાહ. હા તો કઈ નહીં, ફટાફટ મતલબમાં વાસણ ઘસવા પડશે ને, ઘણું બધું તે વાસણ ભેગા કર્યા હશે. ચાલ. આદિ તમે વાસણ ઘસો તો કેવું લાગે? પતિ છો તમે મારા. પત્નીનો ધર્મ છે કે પતિ જ્યારે નાસ્તો કરીને આખા હેઠા વાસણ ટેબલમાં ફેલાવીને નીકળી જાય ને ત્યારે પત્ની સાફ કરે. પકડ મને. હા સપનું નથી આ તો, હકીકતની દુનિયામાં જીવી રહ્યો છું. આદિ હા હકીકત છે. પણ મીરા આ બધું કેવી રીતે બન્યું કઈ ખબર ના પડી મને. આદિ તે મારા માટે સવારમાં નાસ્તો બનાવી નાખ્યો, હજી મારી કેર કરે છે, મને ઓફિસે જવા માટે ઉતાવળ કરે છે. સાંભળો બાકી તો મારી કહેતી હોય તે રજા રાખો રજા રાખો. આજે કહે છે કે તમે જાઓ 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 જાઓ. હા જો તમારા કપડાં ઇસ્ત્રી કરવાના છે એ મને ખ્યાલ છે. બીજું કઈ કામ હોય તો મને કહી દો. એ તો છે કડક લાકડા જેવી. બીજું કઈ? બીજું કઈ કામમાં કામ તો ઘણું છે. સાંજે જમવાનું શું બનાવું? જમવાનું સાંજની પણ અત્યારથી તૈયારી કરવા લાગી છે. ખરેખર ચમત્કાર ભગવાન, ચમત્કાર. સાંજનું પણ અત્યારથી પૂછ્યું મને. પૂરણપોરી બનાવજે, કેટલા ટાઈમથી નથી ખાધી. બીજું કઈ નથી ખબર પડતી. પૂરણપોરીમાં વાર લાગે આદિ. બીજું કઈક નવીન જે તમે ક્યારેય ન ખાધું હોય? કઈ જે બનાવવું એ બનાવજે ને, તે પૂછ્યું એમાં બધું જ આવી ગયું. હા હું તો હરખેલો થઈ ગયો છું. ચલો હવે જલ્દી જાઓ ને, મોડું થઈ જશે. શેનું? ઓફિસ જવાનું? હા હા ઓફિસે તો હું તમારા આજે તો ફટાફટના કામ પતાવી વાર જ લાગશે. હું બોસને ફોન કરી દઉં છું, મારે તો આજે જવું પડશે. તું વહેલું જવાનું છે. એટલે મારો મતલબ કે તું ઇસ્ત્રી કરીશ તો મારે જવું પડશે ને કંઈક તો. હા. સાગર ક્યાં ગયો છે? પાસે ક્યાંક ખબર નહીં. જલ્દી દૂર ખસો, મને બહુ બધા કામ છે. આદિ આદિ અરે આગળ જાઓ ને, ક્યાં જવું છે? ગરમ ગરમ તપેલું દેખાતું નથી તમને? ક્યાં ઉડા જાઓ છો? પણ ગરમ તપેલું તે શું કામ હાથમાં લીધું છે? લાવ લાવ હું લઈ લઉં. આ મમ્મી માટે પાણી ગરમ કરીને લઈ જાઉં છું. એના પગ દુખે છે ને તો પગને શેક કરવાનો છે. હા આમ આગા હટો ને. શું આ કીધું તે? સાવણી આડી નડે છે. મમ્મીના પગનો શેક કરવો છે? હા મમ્મીને પગ દુખે છે. તબિયત સારી છે ને તારી? ઓકે વાંધો નથી ને તને? જો જ્યાં એવું હોય તો ડોક્ટર પાસે જઈએ આપણે. મારી તબિયતને કાંઈ નથી થયું. તમને કેમ એવું લાગે છે મારી તબિયતને કાંઈ થયું હોય એવું? ના ના એમ નથી વાત. હા તો હું છે કે કોઈ દિવસ જે વ્યક્તિને કામ કરતું જોયું જ નથી એ એટલે? વ્યક્તિ કામ કરી રહ્યું છે. તમને શું લાગે છે મને કામ કરતા નથી આવડતું એમ? હું કામચોર છું એમ? ના ના એટલે કામ કરતા તો બધું આવડે છે પણ કામ કરવું નહોતું. હે? ના ના કઈ નહીં. તું કામ કરી રહી છે ને એ મને બહુ ગમે, પણ હું શું કહું, બધું કામ તારે ના કરાય ને. જો હું તારી રોજ મદદ કરું છું ને તો આજે પણ મદદ કરું. શું કરો છો તમે બંને? આગળ ખસો. આ કચરા વાળવા છે ને કઈ કામ કરો. કામ અરે કામ જ કરું છું જા જલ્દી. તમે ના કરો કામ, હું કચરું કાઢી નાખીશ. તું જા ને, કચરો વાળવો છે ભાઈ સાહેબ. મને કામ કરતા નથી આવડતું એમ? ના, ના. મને બધું કામ કરતા આવડે છે. હા હા બધું જ આવડે છે, હા બધું જ. અને રસોઈ બની ગઈ છે, બ્રેકફાસ્ટ. તમે નાસ્તો કરી લો ફટાફટ અને ફટાફટ તમે ઓફિસે જાવ. હાલો મારે બહુ બધું કામ છે. આમ આમ સાઈડમાં હટો. હા હા શું વાત કરે છે? નાસ્તો પણ બનાવી નાખ્યો? વાહ વાહ વાહ, નાસ્તો પણ બની ગયો. સાગરભાઈ અત્યારે મને ત્રીજી વાર નડ્યા છો તમે. પગ ઉપર લો. મમ્મી તમે શું કરો છો અહીંયા? કઈ નહીં.
અંકિતા હું તને શું કહું છું અંકિતા જો તારે આટલા બધા કામ કરવાની કોઈ જરૂર નથી બેસ હું તને શું કહું છું તું ખોટી થાકી જઈશ ને આ બધા કામ હું કરી નાખીશ હો. તું આરામથી બેસ. ના ના ભાભી, તમે મારાથી મોટા છો, તમારે કઈ કામ કરાતું હશે, આ સાવણી લાવો અહીંયા, તમારે કઈ કામ કરાય, તમે જાઓ તમારી રૂમમાં જાઓ, તમે આરામ કરો, જાઓ. અંકિતા, બધા કામ હું કરી નાખીશ. હું જેઠાણી છું તારી, ધર્મ છે મારો કે હું તને સાચવીને રાખું મારી નાની બેનની જેમ. હું નાની છું ને, મારી પણ ફરજ બને ને. અને ભાભી તો તમે મારા ભાભી છો, ભાભી તો માં સમાન હોય, માં સમાન. અને માં પાસે કોઈ કામ કરાવે ન કરાવે. સાચી વાત છે. હું તને શું કહું છું, છોડ ને, તું કરે કે હું કરું, આપણે બંને અડધું અડધું કામ કરીશું ને તો જલ્દી વેલા નવરા થઈ જશે. ના ના, તમારે છે ને કામ ઓછું કરવાનું, મારા કામ વધારે કરવાનું. કારણ કે હું નાની છું, તમે મોટા છો. તમે આરામ કરો અને હું બધું કામ કરી નાખીશ. એક કામ કર. જો પાણી પણ પીવું હોય ને, હું ગ્લાસ આપી જઈશ. ના, અંકિતા. કપ હું આપી જઈશ. તને મારા કામ છે. ધન્ય છે તમને લોકોને. ખરેખર શું થયું ધન્ય છે, પાક્કું. આદિ? ક્યારે વિચાર્યું નહોતું કે આજે સોનાનો સૂરજ ઉગ્યો. પૂર્વની જગ્યાએથી પશ્ચિમમાંથી ઉગ્યો. પણ જો તમે લોકો ઇમોશનલ ના થાવ, નહીં તો મને રડવું આવશે. ના. તમે ના રડો. તમે રડશો તો મારી મહેનતને જોઈને હું તો ગદ મારી છાતી તો ફૂલીને ફાટી જશે એવું લાગે છે. ફૂંક મારો ને. અરે રાણી, તું કહેતી હોય તો તારા પગ પર દબાવી દઉં. હા, તને આટલી દોડતી જોઈને મને તો એમ થઈ ગયું કે હું શું કરું શું ન કરું. ખરેખર મજા આવી ગઈ. અને ભાઈ, મને નહોતું લાગતું કે આપણી પત્નીઓનું આ રૂપ પણ આપણને જોવા મળશે. એટલે આ બધાને શું લાગે છે તમને બેયને? મને કામ કરતા નથી આવડતું? કહેવા શું માંગો છો? હા સાગરભાઈ? ના એટલે બધું બરાબર જ છે. મારા હાથમાં સાવરણી છે. અંકિતા, છે ને, મેં જોઈ, મસ્ત છે. કામ તમામ કરો, કામ તમામ કરો. તમે જાઓ અહીંયાથી. પૂરેપૂરું કરો. અંકિતા, પૂરું કરો. અંકિતા, મમ્મી, હાશ, તમે બે તો બીવરાઈ દીધી. હું થયું પાછું? તમે શું કર્યું એ પાછું એ તો કયો. હું કર્યું? મેં કઈ નથી કર્યું. હું મમ્મી, થયું? ગજબ થઈ ગયું, ગજબ. હા, આખા ઘરમાં છે ને ધબધબાટી બોલે છે. આડું ઉતર્યું નથી થતું, આડા ઉતર્યા નથી કે ધક્કો માર્યો નથી, આડા ઉતર્યા તો પાડી દે. હા, ગમે ત્યાં તમે બધે નડતા જોવ છો. આ ઘરમાં, અમારા જ ઘરમાં અમે લોકો બને નડીએ છીએ. આટલું કામ કરી રહી છે તમારી વહુઓ. એવું તો મમ્મી તમે શું કર્યું? એવો કયો ચમત્કાર કર્યો કે આ દિવસ ઉગ્યો? જડીબુટી પીવડાવી હશે મમ્મી, દેશમાંથી લાવ્યા હતા. ના રે ના, મેં તમને નહોતું કીધું કે હાહુની હોશિયારી જોઈ લેજો તમે. હવે હોશિયારી છે ને બાકી એમ. મમ્મી, તમારી હોશિયારી તો બરાબર છે, પણ એવી તો તમે વળી કેવી હોશિયારી વાપરી કે હા બંને કોઈ દિવસ કઈ કામ નહોતી કરતી, અમને ખીજાયા કરતી હતી, ડોળા કાઢતી હતી. એ પ્રેમથી મને પૂછે છે કે તમારા કપડાની ઇસ્ત્રી કરી આપું. મિલકતની લાલચુ બંને વહુ. હા, મેં એમ કીધું તું કે મારી બધી મિલકત હું છે ને મારી મોટી વહુને આપી દઈ. જો મને હાચવશે ને મારા બે દીકરાને હાચવશે ને તો. અને નાની વહુને કીધું તું મિલકતનું. એ બે દેરાણી જેઠાણી મિલકતની લાલચમાં આવી ગઈ અને બે એક બીજું થોડા પીઠ કામ કરવા માંડી. પણ બટા, હું આ ડોઈ કઈ એટલી બધી ગાંડી નથી. આ મિલકતો બે વહુને નહીં આપું, પણ તમને આખી જિંદગીનો હક કરીને જવાની છું. એ કેવી રીતે? આવું ને આવું જ રહેશે ને. હવે આમાં છે ને વર્તનમાં કઈ સુધારો નથી લાવવો. આ ભલે આમ ગધેડાની જેમ, હરણીની જેમ દોડ્યા કરે આખા ઘરમાં, એ હાલ છે. પણ અમારી સામે બોલે, અમને કામ કરવાનું કહે, એ અમારે હવે પાછા એવા દિવસો નથી જોતા. અરે બટા, ઈ બધું મૂકને હું આ ગામડેથી બધી જમીન વહુના નામની નહીં, પણ તમારા બે ભાઈનો નામની કરીને આવી છું. એ હું મરી જાઉં ને તે કેજો બે જણ્યું ને કે આ મારી માં છે ને તમારા નામની નથી કરવાની, મારા નામની મિલકતો કરવાની. જો તમે અમને હાસવશો ને તો જ આ તમને મિલકત મળશે. એટલે તમે જેમ કીધું એમ અમારે એને કહેવાનું. હા, હવે મારા બે દીકરા પક્કા. વાહ મમ્મી વાહ, હા ખરેખર
બુદ્ધિનું કામ તો તમે જ કર્યું. હા ઓલું કહેવાય છે ને કે હરેક શેરની માથે એક સવા શેર તો હોય જ છે. એમ આપણી પત્નીઓની માથે આપણી મમ્મી સવા શેર નીકળી આવ બાકી. આહા, આ વહુને ચડાવી રોડે સાસુ બની હોશિયાર. તમે ખરેખર સાસુ બનીને જે હોશિયારી વાપરી છે મમ્મી, આવું તો મેં કલ્પના નહોતી કરી. આવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે અને હા બનીને સીધી દોર કરી દેશો. હા, સાચું કહું તો મમ્મી, એ તો અમને ઉલટાના કામ કરવા માટે ખીજાતી હતી. કહેતી હતી કે મમ્મી તમારી સેવા પણ કરવાની છે. હા બટા, નાની વહુ મને શેક કરી આપવાની છે અને મોટી વહુ કહેતી હતી તમને સાનો સાલ્યું ભરીને આપવાની છે હમણાં. વાહ મમ્મી વાહ, હવે તો તમે છે ને અહીંયા જ રોકાવ, એટલે અમારે કઈ ઉપાધિ જ નહીં. બટા ગળું ના ના ગળે સુધી નો આવતા હો. નહીં નહીં. મમ્મી કેવી વાત કરો છો? હા, તમારો આભાર માનીએ ને એટલો ઓછો છે. તમે તો અમને દુઃખમાંથી બહાર કાઢ્યા. હા ને? હવે આખી જિંદગી હું મરી જાઉં ને તોય તમને સુખ સુખ ને સુખ જ રહેવાનું છે. બસ આ ધીમે બોલજો. આ બંને કામ કરતી કરતી જો પાછી સાંભળી જશે તો ભાંડો ફૂટી જશે તો પાછી આપને તકલીફ વધશે ને. નું આપણે બટા ઈ છે ને બેવ જણીઓને મેં એવી કામ ધંધે લગાડી છે ને, કપડાં ધોવા એકને બેહાડી છે અને એકને છે ને વાસણ ધોવા બેહાડી છે નીચે. નાસ્તો કરી રાખ્યો છે, મને તો બહુ ભૂખ લાગી છે. અરે કોઈ દિવસ નો જોવા મળે ને નાસ્તામાં એવી એવી વેરાયટી બનાવી છે. હા મમ્મી. જે હોય હોય તમે તમારી માની જઈ તો બોલો કેટલું કરી આપ્યું સુખ તમને. જય હો માતા કી. જય હો. મારા દીકરા